વાત કરીએ ધ્રાંગધ્રાની. ધ્રાંગધ્રા શહેરના મયુરબાગમાં 2 દિવસ પહેલા વઢવાણથી મોરબી જઈ રહેલ અને રસ્તામાં ધ્રાંગધ્રાના મયુરબાગ ખાતે આરામ કરવા રોકાયેલ મયુરભાઈ ઓળકિયા નામના વ્યક્તિ સાથે 3 અજાણ્યા ઈસમો દ્વારા છરીની અણીએ પૈસા અને બાઇકની લૂંટને અંજામ આપવામાં આવ્યો. ઘટનાના પગલે ધ્રાંગધ્રા સિટીનો સમગ્ર સ્ટાફ તાત્કાલ એક્શન મોડમાં આવી ગયો અને એક પછી એક શકમંદો પાછળ બાતમીદારોની વોચ મૂકવામાં આવેલ. ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રા સાંઢિયા લાઇન પાછળ કેમિકલની પાછળના ભાગે 3 ઈસમો બાઇક લઈને નીકળી રહ્યા હતા, જે લૂંટવાળું બાઇક છે. જેના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ બલવંતસિંહ, કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ, પ્રતાપસિંહ, પ્રવીણસિંહ, સરફરાઝભાઈ સહિતના સ્ટાફ દ્વારા તત્કાલ 3 ઈસમોને દબોચી લીધા. મુખ્ય આરોપી જુઝબો ભટ્ટી મિયાણા કુખ્યાત ચોર છે. તેમજ ધ્રાંગધ્રા સહિત મોરબી અને મિયાણામાં પણ તેના ઉપર મારઝૂડ અને ચોરીના અનેક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ દ્વારા જુસ્બો ભટ્ટી, સિકંદર મોવર અને રસૂલ ઉર્ફે ડાડો મોવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.